નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મમાં. દોસ્તો, આપણે ઇન્સ્પાયર ગુજરાતની અંદર અલગ અલગ ઇવેન્ટ્સ છે જે સરળ શબ્દોની અંદર કવર કરતા હોઈએ છીએ. અને આજે એક એવા ન્યૂઝ જે કવર કરવા છે, એક એવી માહિતી છે કવર કરવી છે કે જે આ જાણવી ખૂબ જરૂરી છે. દોસ્તો, આપે જાણ્યું હતું કે જૂન મહિનાની અંદર એર ઇન્ડિયાનું એક વિમાન જે લંડન જઈ રહ્યું હતું એ વિમાન અમદાવાદની અંદર ક્રેશ થાય છે. આ વિમાનની અંદર મુખ્યમંત્રી શ્રી એટલે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ઉપસ્થિત હતા અને એમનું પણ એ મૃત્યુ થાય છે. એ માત્ર 145 જેવા લોકો એમાં મૃત્યુ પામે છે, ક્રૂ મેમ્બર સહિત, અને એક જ વ્યક્તિ એ આખા ઇન્સિડન્ટની અંદર બચી જાય છે. આ ઘટના છે એ દેશે આ ઘટનાની કરુણતા જોઈ અને એવામાં 2026નું આ વર્ષ, જાન્યુઆરી મહિનો, અને એવા એક ડિગ્નિટરીઝ એટલે કે એમ કહી શકાય ડેપ્યુટી સીએમ ઓફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર એમનું હાલ અવસાન થાય છે. તો આ ઘટના કેવી રીતે બની એના વિશે આપણે વાત કરી લઈએ કે કઈ રીતે આખી આ ઘટના બને છે અને શું આમાં ભૂલ કોની છે એના વિશે પણ આખી ચર્ચા કરીએ. મહારાષ્ટ્રના હાલના જે ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રની અંદર બીજેપી અને શિવસેના જે ઉદ્ધવ ઠાકરે છે એમની નહીં, પરંતુ એમાં બે ભાગ છે. એક જે છે એકનાથ શિંદેવાળી શિવસેના અને ઉદ્ધવ ઠાકરે છે એમનાવાળી શિવસેના. એવી રીતે શરદ પવારવાળી જે એનસીપી, એ એનસીપીના પણ બે ભાગ છે. એક શરદ પવારવાળી એનસીપી અને એક જે છે અજીત પવાર સાહેબ છે એમના વાળી એનસીપી. તો અજીત પવાર કે જે હાલ એ ગવર્મેન્ટની અંદર હતા અને નાયબ મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રના એ કાર્યરત હતા. આ વ્યક્તિ એટલે એક કોઈ રાજનેતા છે અને એ રાજનેતા વારંવાર જે છે એમને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાર્ટર પ્લેન છે એનો ઉપયોગ કરતા હોય છે, હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છે. તો અહીંયા ઘટના કંઈક એવી જ બને છે કે મહારાષ્ટ્રની અંદર બારામતી, જે એમનું મુખ્ય સ્થાન પણ કહેવામાં આવે છે, બારામતીની અંદર જે પંચાયતનું ઇલેક્શન આવવાનું છે એના માટે પ્રચાર માટે નીકળે છે મુંબઈથી સવારના 8 વાગે નીકળે છે અને બારામતી એરપોર્ટ ઉપર 8:45 વાગે એ પ્લેન છે એ પહોંચે છે. ચાર્ટર પ્લેન હોય છે જેની અંદર 6 ટોટલ યાત્રીઓ છે, સવાર હોય છે, જેની અંદર ચીફ આપણા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાહેબ અને એના ફ્લાઇટના ક્રૂ મેમ્બર સહિત એ ટોટલ 6 જેવા લોકો છે એ તેમાં સવાર હોય છે. ત્યારબાદ ઘટના બને છે 8:45 વાગ્યે. 8:45 વાગ્યે વિઝિબિલિટી છે એ લગભગ 2000 મીટરની વિઝિબિલિટી હતી અને જેની અંદર પાયલટ છે એમને ટેક ઓફ કરવાની અંદર વ્યવસ્થિત રનવે ન દેખાણો, એટલે ફરી પાછું સેકન્ડ અટેમ્પ્ટ એક કરવામાં આવ્યો પાયલટે રનિંગ એટલે કે લેન્ડિંગ કરવા માટેનો. જેવો લેન્ડિંગ કરવા માટેનો આ બીજો અટેમ્પ્ટ થાય છે એવું જ રનવે ઉપરથી આ પ્લેન છે, નાનું પ્લેન છે, એ રનવે ઉપરથી સીધું આગળ જઈ અને અકસ્માતગ્રસ્ત છે એ થઈ જાય છે. એ ઘટના કેવી રીતે અંદાજિત બની હશે, આ રીતે એની એઆઈ ઇમેજ એ આપણે જોઈ કે આવી રીતે અજીત પવાર સાહેબનું આ નાનકડું એવું એ વિમાન જેમાં 6 યાત્રીઓ સવાર હતા અને એ ઘટના આખી બની અને હાલ ડેપ્યુટી સીએમ ઓફ મહારાષ્ટ્ર અજીત પવાર સાહેબ કે જેમનું આ ઘટનાની અંદર એક કરુણ એવું મૃત્યુ થાય છે. ફ્લાઇટની અંદર આજે નાનકડું એવું વિમાન કે તેમાં સીધો પ્રશ્ન થાય, સાહેબ આ વિઝિબિલિટી ઓછી હતી તેમ છતાં કેમ લેન્ડિંગ કરવામાં આવ્યું? જ્યારે આ પાયલટનો ડિસિઝન હોય છે અને પાયલટને એવું લાગ્યું હશે કે ભાઈ ફરી પાછું લેન્ડિંગ એ કરવું જોઈએ તો એમણે એ કર્યું અને એમાં જે છે પ્લેન થોડું આગળ જઈ અને અટકાઈ પડ્યું અને પ્લેન સમગ્ર જે છે આગની લપટોની અંદર એક બળી અને ખાખ થઈ ગયું. એમાં જેટલા પણ લોકો સવાર હતા એ બધા જ લોકો હાલ મૃત્યુ પામ્યા. હવે આ ઘટના બની તો આ ઘટનાની અંદર સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે કે આ ઘટનાની અંદર ડીજીસીએ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એ કરે છે શું? હમણાં તાજેતરમાં પ્લેન ઘટના બની એમાંથી આપણે કંઈ ન શીખા, એના બાદ ફરી પાછી આવી એક વીવીઆઈપી કહી શકાય એવી ઘટના બની. તો શું આપણા દેશની અંદર આ જે ડીજીસીએ છે એ સૂતું છે? આવા પ્રશ્નો ચોક્કસથી તમારા મગજમાં થશે અને આવનારા સમયમાં જેને પણ ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરવાનું છે બધા જ લોકો હવે બીશે કે ભાઈ આમાં ફ્લાઇટ જે છે એ શું કોઈ ક્ષતિગ્રસ્ત તો નહીં હોય. તો અહીંયા આ બધી જ વસ્તુની અંદર ડીજીસીએ દ્વારા ઇન્ક્વાયરી ઇન્વેસ્ટિગેશન તો એ બેસાડી દેવામાં આવ્યું જ હોય છે અને એઝ ઇટ ઇઝ આની ઉપર જે બ્લેમ થશે પાયલટની ભૂલ ઉપર જ બ્લેમ થશે.
પરંતુ કંપની જે છે, આ કંપની જેની અંદર અત્યારે હાલ વાત કરીએ તો એના પાયલટ સહિત એ ટોટલ આ જે કંપની છે ફ્લાઇટની, એ કંપનીએ ચોખ્ખી મનાઈ કરી દીધી છે. પ્લેન ઉડવા માટે સંપૂર્ણ સેફ હતું, એટલે સીધી અહીંયા પાયલટની ભૂલ એ સામે આવે છે. દરેક લોકો, સૌથી પહેલા જે લોકો મર્યા ગયા છે પાયલટ, જે કે એમનું પણ અવસાન થયું છે. એમાંની અંદર એક ફ્લાઇટ ઓફિસર જે છે સંભાવી પાઠક, બરાબર, કેપ્ટન સંભાવી પાઠક, એનું પણ અવસાન છે એ આ ઘટનાની અંદર થાય છે. ટોટલ અત્યારે હાલ અજીત પવાર, વિદીપ જાદવ, કેપ્ટન સુમિત કપૂર, સંભાવી પાઠક અને પિંકી માલી ફ્લાઇટ એટેન્ડન્ટ, આમના મૃત્યુ છે એ હાલ થાય છે. આ એ જ અજીત પવાર છે કે એના ઉપર નરેન્દ્રભાઈ મોદી છે, એમણે ખૂબ અત્યારે હાલ ટ્વીટ કરી અને સંવેદનાનો સંદેશો છે પાઠવ્યો છે. અને આપણે પણ ગુજરાતના તમામ લોકો, ગુજરાતના તમામ નાગરિકો વતી, ગુજરાતના તમામ જનતા વતી આપણે એક શોક સંદેશ જે છે એ સાંત્વના એમના પરિવાર અને સમગ્ર મહારાષ્ટ્ર છે એમના માટે પાઠવીએ. પણ હા, વાત એ છે કે આ ઘટના વારંવાર આવી પ્લેન ક્રેશની ઘટના બને છે તો ડીજીસીએ દ્વારા કોઈક ને કોઈક પગલાં ભારતની એવિએશન માર્કેટ માટે લેવા પડે. કારણ કે તાજેતરમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો છે, એમના દ્વારા પણ એક ઘટના બનવામાં આવી અને ઇન્ડિગોની આખી ફ્લાઇટ જે છે એ ઓપરેશનથી બંધ થઈ ગઈ અને 15 દિવસ સુધી ડિસેમ્બર મહિનાની અંદર પેસેન્જરોએ હાલાકી ભોગવી, વારંવાર ફ્લાઇટ કેન્સલ થઈ. તો અહીંયા જ્યારે સ્ટ્રિક્ટ રૂલ્સ જે છે અપ્લાય કરવામાં આવે છે ત્યારે આવી જે એરલાઇન કંપનીઓ જેની પાસે મોનોપોલી છે, એ મોનોપોલી કરી અને લોકોના જીવની સાથે રમી રહી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને આવી જ પ્રકારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, જેની અંદર હજી વિગતે ઘણા બધા એવા ઇન્સિડન્ટ તમને સરળ શબ્દોની અંદર સમજાવવામાં આવશે. તમે મને ફોલો કરી શકો છો એક્સ પ્લેટફોર્મ પર, ધવલ મારું નામનું મારું યુઝર હેશટેગ છે, એ હેન્ડલ છે, એને તમે ફોલો કરી અને સમગ્ર વિગતો છે લઈ શકો છો. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.